સુરતના પૂર્ણા વિસ્તારમાં જાહેર રસ્તાની બાજુમાં ગેરકાયદે રીતે હોટફિક્સનો નિકાલ કરાતા હોવાના આક્ષેપ વચ્ચે મોડી રાત્રે આ જગ્યા પર આગ લાગવાની ઘટના બની હતી. પૂર્ણાના દીપમાલા નજીક હોટફિક્સમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આસપાસના એકમો દ્વારા જાહેરમાં હોટફિક્સ ફેંકાઈ રહ્યા છે. અગાઉ પણ આ અંગે અનેક ફરિયાદો કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં મોડી રાત્રે હોટફિક્સમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પૂર્ણાના દીપમાલા નજીક જાહેર રસ્તાની બાજુમાં જ હોટફિક્સનો નિકાલ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. મોડી રાત્રે આ હોટફિક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આવેલા કેટલાક એકમો દ્વારા જાહેર રસ્તાની બાજુમાં હોટફિક્સ ફેંકવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ મામલે અગાઉ પણ અનેક ફરિયાદો કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, પરંતુ ફરિયાદો છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાલ તો આગની ઘટના બાદ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે જાહેરમાં હોટફિક્સનો નિકાલ કરનારો સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે. સ્થાનિકોએ તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.